સદગુરુ ગુણપતિ શારદા તીનો નમવાના સ્થાન સદગુરુ ગુણપતિ શારદા એક સત્ય ગુરુ ગુણોના પતિ અને શારદા વાણી સદગુરુ ગુણપતિ શારદા તીનો નમવાના સ્થાન તીનો જપવાના સ્થાન ત્રણેય યાદ કરવા જેવા વિસામો આપે એવા ગતિમાં ગતિશીલ રાખે એવા સત્ય ગુરુ સત્ય ગુરુ કોણ ગુરુ કે સત પછી પતિ કોણ તો કે ગુણ શારદા બોલીએ છીએ ચાર ઘરમાં પરા પશ્ચિંત મધ્યમાન વેખરી ગુણપતિ શારદા સદગુરુ ગુણપતિ શારદા તીનો ઠરવાના ઠામ શરણગત થઈ આરાધીએ પૂરે પૂરે હૃદયની ઠરવાના ઠામ એમ જ પૂરે હૃદયની આમ શરીરની હામ જુદી છે, શરીરને કંઈક જુદું જોઈએ છે. શરીરમાં રહેવા વાળું મન છે એને કંઈક જુદું જોઈએ. શરીરમાં રહેવા વાળો વિચાર છે એને કંઈક જુદું જોઈએ. શરીરમાં રહેવા વાળું ચિત્ત છે એને પણ કંઈક બીજું છે. શરીરમાં રહેવા વાળી બુદ્ધિ છે એને કંઈક બીજું જોઈએ છે. પરંતુ હૃદયને શું જોઈએ છે? હૃદયને તો કરુણા જોઈએ છે, હૃદયને તો ભાવ જોઈએ છે, હૃદયને તો ભક્તિ જોઈએ છે, હૃદયને શુદ્ધ અને પવિત્ર પ્રેમ જોઈએ છે. શરણાગત થઈને આરાધીએ પૂરે હૃદયની હા તુલસી તલબન છાંડીએ આવેશમાં ના આવી જાય નહીં તો આપણે નુગરા છીએ. જો સદગુરુને હૃદયસ્થ કર્યા હોય, હૃદયમાં બિરાજમાન કર્યા હોય સજનો માતાઓ, તો સદગુરુ સિવાય આપણું કોઈ નથી.
અથવા તો સંપૂર્ણ સદગુરુને હું આધીન છું. મારા તન, મારું મન, મારું ધન બધું એને સમર્પિત કર્યું છે. હવે તમારી પાસે એક એમનું વચન છે. એ વચનનો વિશ્વાસ કરીને જગતમાં આવ્યાનો જાહેર અને પવિત્ર આનંદ લઈ રહ્યો છું. જાહેર પવિત્ર આનંદ. સદગુરુનું વચન કહેવું છે. એણે તો આટલું જ કીધું કે હું તે આત્મા છું હે અર્જુન. વંદે કૃષ્ણ. જગતના ગુરુ કહે છે કે હું તે આત્મા છું, કે મને કોઈ ક્રિયા કશી અસર કરતી નથી. તટસ્થ છું, કુટસ્થ છું, નિર્લેપ છું, સહિત છતાં રહિત છું. સહિત છું, ભેળો રહું છું, પણ રહિત છું. તે આત્મા હું છું હે અર્જુન. હે ગાંડી ઉધારી, તે આત્મા હું છું. તું મારો બની જા, મારો બની જા, મને અનુસર. જો સદગુરુની શરતો, એક તો મારો બની જા, મને અનુસર, હું જે પગલે હાલું તે પગલે ચાલ, અને હું કહું તેમ કર. અનાસક્ત ભાવે કર્મ કર. કર્મ અનાસક્ત ભાવે. હાજી, અનાસક્ત ભાવે કર્મ કર. અરે રે, ફળની આશા ન રાખ. આ કર્મ કરવાથી મને આ મળશે, આશા ન કર. આશા તો એક મારી જ રાખજે. आशा एक राम जी की और आशा छोड़ दे. नाता एक नाम से और नाता तोड़ दे. मुख में है राम नाम और सेवा तेरे हाथ में. तू अकेला नहीं, नहीं तू अकेला नहीं, सत्य नाम तेरे साथ में है. तू अकेला नहीं, सतनाम तेरे साथ में. तुलसी तलबन छांडिए. कारण કે એને વચન આપ્યું છે, એને વચન આપ્યું છે, એ અર્જુન હું તારું યોગ્ય ક્ષેમ વહન કરીશ, તારું ભલું થાય, દરેક દિશામાંથી તને સંપૂર્ણ રાજીપો જ મળે, આવું હું કરી દઈશ. તું આટલું કર, તનને ન પકડ, મનને ન પકડ, ધનને ન પકડ, મને એક મારા આ તેજસ એવા કુટસ્થ તટસ્થ તે આત્મા કે જેને કોઈ ક્રિયા કશું ન કરી શકે, તે મને પકડ, મારો બની મારામાં સમાઈને રહે. શરત બેવની જુઓ, તું મારો બનીને રહે, પછીની જે વ્યવસ્થા છે એ હું સાચવીને રહીશ. તારી વફાદારી એવડી જ મારી જવાબદારી હું સાચવીશ. જેવડો તું વફાદાર હે શિષ્ય, જેવડો વફાદાર હે પત્ની, તમે ધર્મ સાથે વર્યા છો, ધર્મપત્ની બન્યા છો, કે જેવડી તમારી વફાદારી એવડી જ મારી જવાબદારી. કોઈ દિશામાંથી તમને સહેજ પણ દુઃખ ન થવા દઉં, કોઈ દિશામાંથી તમને સહેજ પણ નારાજ નહીં થવા દઉં. સંપૂર્ણ આનંદ અને રાજીપે તમને રાખીશ, પણ જેવડી તમારી વફાદારી એવડી જ મારી જવાબદારી. આવો નાતો ગુરુ શિષ્યનો, આવો નાતો
ધણી ધણીયાણીનો, ધણીનો પણ એક ધણી છે જે સમર્થ સતગુરુ છે. એને ધણી વફાદાર રહે તો ધણીની ધણીયાણી એને વફાદાર છે. મારો ધણી એનાથી આગળ આ જગતમાં મેં કોઈ ભગવાન ભાડ્યો નથી ને મારે કોઈ ભગવાન જોવોય નથી. મારા ધણીમાં જ સમાઈને રહેવું છે. આવું હું તમને બકવાસ કરું છું એવું લાગે છે કે અનસુયા માતા અત્રી મહારાજના શરણમાં સમાઈને રહેતા હતા. કોને? આ જગતનો વ્યાપક પરમાત્મા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. આ ત્રણેય એક બનીને અનસુયા માને દ્વારે આવ્યા કે નહીં? આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. કદાચ મારી કોઈ ગજવામાંથી કાઢેલી વાત હોય તો તમે એને ગપું કહી શકો, પણ શાશ્વત સિદ્ધાંત છે સજનો માતા. આપણે સંસારમાં જીવીએ છીએ ને, ગ્રસ્તાશ્રમમાં રહીએ છીએ, આપણા માતા પિતાના ખોડે આપણે એના વારસદાર બનીને આવ્યા છીએ. આપણે ઘેર પણ આપણા વારસદાર આવીને ઉભા રહે છે. આ સંસારની રચના છે, એમાં જેનો સંસાર ઉજળો અને પવિત્ર બની જાય છે તો એને ઘેરે તો સંતો ભક્તો દાતાઓ સુરવીરો જગદંબા જેવી માતાઓ એને ઘેરે તો અવતાર લઈ લઈને આવે છે. જો ભગવાન પણ એને ઘેરે અવતાર લેવા માંગે છે. ફક્ત ને ફક્ત મારો ને તમારો આ સંસારનો સંબંધ આસક્તિ વાળો નહીં, પરમાત્મા તરફ શુદ્ધ પ્રેમ વાળો રાખીએ, પૂરી વફાદારી રાખીએ એટલે સંપૂર્ણ જવાબદારીનું જેણે વચન આપ્યું છે, સંપૂર્ણ જવાબદારી મારી છે. એ વચનને ગોહિલવાડની ધર્મ માતા યાદ કરાવે છે. કેવું કહે છે? વચનના વિવેકી કોણ? નર અને નારી. તો આવા વચન વિવેકી નર નારીને બ્રહ્માદિક લાગે પાય એના લોકને છોડી છોડીને આ મૃત્યુ લોકમાં આવીને એને પગે લાગે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સતી અનસુયાને દ્વાર આવી એને પગે લાગે છે. કારણ કે વચનના વિવેક વાળા એ જાગતા છે, જાગતા. જી હું આને વાત કર્યા કરું છું એનું કારણ એક જ છે કે એ વાત આપણે જે રસ્તે જીવીને જીવનને ઉજળું કરવું છે એ ઘરની વાત છે. એ ઘરની વાત છે. સંસારના સુખો કેમ મળે છે, સંસારના દુઃખો કેમ ટળે છે, એ બધી વાતો તો શાસ્ત્રોમાં સંતોના મુખ દ્વારા પ્રતિપાદિત થાય છે. પણ સદગુરુના ઘરની રહેણી શું છે, આ વફાદારી કેવડી છે અને સામે જવાબદારી કેવડી છે. પત્નીનું નામ વફાદારી છે અને પતિનું નામ જવાબદારી છે. જી હા, લહેર મેરી માતા, લહેર મેરી માતા, પ્રેમ પિતા, જ્ઞાન ગુરુ, વચન ભક્તિ અને વિવેક મુક્તિ. વચન ભક્તિ, હા જુઓ ને, વચન ભક્તિ પોતાના પતિના વચનને અનુસરીને, પોતાના ગુરુના વચનને અનુસરીને, ગુરુના વચનને માન્ય કરે એ પતિ, પતિના વચનને માન્ય કરે એ પત્ની. આવા ગ્રસ્તાશ્રમમાં ક્યાંક 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 અંજવાળા ઉતરે છે. કોઈ સંત થઈને આવે, કોઈ મહાન ભક્ત થઈને આવે, કોઈ દેશનો રાષ્ટ્રનો પ્રેમી બની, રાષ્ટ્ર સેવક બની, સમાજ સેવક બની, એવા પવિત્ર ગ્રસ્તાશ્રમને ઘેર આવે. કોઈ સુરવીર, કોઈ દાતા, કોઈ ભક્ત, કોઈ સજ્જન, કોઈ મહાપુરુષ, કોઈ જ્ઞાની, કોઈ વિજ્ઞાની, કોઈ આચાર્ય, કોઈ ગુણિયલ, આવા પવિત્ર જેને શરણે માથું મૂકવામાં આપણને ગૌરવ થાય, ગૌરવ થાય.
એને શરણે માથું મૂકવામાં આપણને સંકોચ ન લાગે, ઓછપ ન લાગે, ઉલટાનો આપણા આત્માને રાજીપો મળે એને શરણે માથું મૂકવા. પડાપડી કરતા હતા. હું જોતો પૂજ્ય સંત ભગવાન મોરારી બાપુજી આ બહાર નીકળે તો દર્શન માટે કેમ કેમ શું કરવું છે, યા માથું મૂકીને શું કરશો? હા, ગૌરવ અનુભવતા હતા. હજારો માણસો વચ્ચે આમ દંડવત કરીને પગે લાગતા તો ગૌરવ અનુભવતા. આ વ્યક્તિને કે વ્યક્તિના ગુણોને કોને પગે લાગે છે? અરે કોઈ કલેક્ટર સાહેબ કે મોટા ઓફિસરને રીઝાવવા હાટું તમે 5-25 લાખનો ઢગલો કરી દો, પૈસા આપો, પણ પગે નથી લાગતા. જુઓ ને, પગે નથી લાગતા. અરે રે, આ અંજવાળું શેનું છે કે પૈસા મૂકવા છે અને માથું મૂકવું છે. વળતરમાં એની પાસેથી તમને શું મળે છે એ કોક દી તારણ તો કરો સજનો. એનું તારણ તો કરો કે એની પાસેથી આપણે શું લેવા ગયા હતા. એની આંખમાં તમારા પ્રત્યે કેવો ભાવ છે, તમને ભાળીને, તમારા ચહેરા જોઈને એને ખ્યાલ આવે છે કે આટલો વજન માથા માથે લઈ અને તોય અહીંયા પહોંચી ગયો છે. આટલો વજન માથા માથે લઈ મારી બેન, મારી દીકરી, માં એવડો વજન માથા માથે લઈ ચારે બાજુના આર્થિક વ્યવહારો, ચારે બાજુની વ્યવસ્થાના વ્યવહારો, ચારે બાજુના સામાજિક વ્યવહારો, ચારે બાજુના લાગતા વળગતા ગુપત પ્રગટ પોતાના ધર્મો એ બધાને સાચવતા સાચવતા આવ્યા છે. માથું મૂક્યું અને થોડુંક પુરુષાર્થનું ધન હતું એ મૂક્યું. કાંઈ માગ્યું નહીં કાંઈ. 2 હાથ ને ત્રીજું માથું મૂક્યું. કોઈ માગણી ન કરી, પણ સામે જે પુરુષ બેઠો, સામે જે જગદંબા, જે માતાજી કે જે પ્રભુત્વ બેઠું છે એને તો ખબર પડે છે ને, એને ખબર પડે છે, ખ્યાલ આવે છે. એ પોતાની પરામાંથી, પોતાના હૃદયના ભાવમાંથી, પોતાની અમી દ્રષ્ટિમાંથી, પોતાના સ્વભાવજન્ય પ્રેમમાંથી એ એવું કંઈક એની આંખ તરફ, એના હૃદય તરફ મોકલી દે છે. આ માલિકની, પરમાત્માની, ઈશ્વરની આવી રચના છે સજનો. અને એ રચના સંતો સત્પુરુષો રહેણીમાં જીવતા, ગુરુના વચનમાં જુરતા આવા કોઈ પવિત્ર આત્માઓ એની પાસેથી આ આપલે કરવામાં આવે છે. જુઓને, લૂંટારો માણસ જેનું નામ વાલિયો લૂંટારો, એને સંત મળ્યા. હા હા, જોગી બાવા જે હોય તે આપી દે, નહીં તો હમણાં તારો કાળ મારી નાખીશ. સંત તો હસતા હસતા હસતા, એની કોઈ મુદ્રામાં ફેર નહીં, એના ચહેરામાં કોઈ પણ ભયની રેખા નહીં. લૂંટારો વિચાર કરે છે કે મને ભાડીને તો ભાગતા થાય, એને બદલે આ પુરુષ સામે આમ ટટ્ટાર થઈને હસતા હસતા એના મલક મલક ચહેરામાંથી કંઈક મને આપવા માંગતા હોય એવા થઈને આ પુરુષ ઉભા છે. કોણ છે? લૂંટારાને સંતના શ્વાસા, સંતની દ્રષ્ટિ એની ઈ લૂંટારાને અસર થઈ, અસર થઈ. એટલે સંતે એક ઝાડની નાનકડી ડાળી બતાવી અને આ લૂંટારાને કીધું કે આને તું તોડી નાખીશ. એટલે લૂંટારાએ તો થાળ દેરાને તોડી નાખેલી ડાળ હજી એ ડાળ સાથે વળગેલી છે.
એટલે સંતે કીધું કે હવે તું એને પાછી જોડી દઈશ. લૂંટારો ખડખડાટ હસે છે કે મને તો તોડી નાખતા આવડે છે. જોડતા નથી આવડતું. એટલે હસતા હસતા સંતે ઈ ડાળ ઉપર પોતાનો એવો પ્રેમ મૂક્યો કે ડાળને પાછી સરસ રીતે આમ હાથ ફેરાવ્યો છે અને ડાળ તો જેમ હતી એમ જ પાછી લહેરાવા લાગી. લૂંટારાએ નજર જોયું. એમ સંત શું આપે શું? સંત પોતા માટે જીવી નથી શકતો. એ સૃષ્ટિ માટે, જિજ્ઞાસુ આત્માઓ માટે, વિખાઈ ગયેલા વેર વિખેર એવા તૂટી ગયેલા એને વળી પાછા જોડે. આ સંતની એક ભૂમિકા છે. એ તમારામાં પણ આવી શકે છે એ ભૂમિકા. એમ પૂજ્ય બાપુ કહેતા હતા કે એ ભૂમિકામાં તમે પણ પ્રવેશી શકો છો. હા, એવી ઠેકેદારી નથી કે આ વિભાગમાંથી જ આ પાકે એવું નહીં. ઓલ કોમ્યુનિટી 18 આલમમાંથી ક્યાંક પણ સંતત્વ આપોઆપ પ્રગટી ઉઠે છે. જેની પેઢીઓનું જમા પડેલું છે એને ખાલી એક ઈશારો લાગે છે, એક ઠોકર લાગે છે, એક કોઈ એવો વિચાર એના અંદર આવી જાય છે અને એની અંદર પડેલું પોત સંતત્વને પકડી લે છે અને સંતત્વ એમાં જાગે છે. એ ગમે તે જ્ઞાતિ વર્ણનો હોય, જાતિ રે પાતિ નહીં ગુરુજીના દેહમાં દેશમાં. નહીં કોઈ વર્ણનો વિકાર વિચાર, નહીં વર્ણનો વિકારે નહીં. અને એ વર્ણ કોણ છે એને ગોતવાનો વિચાર પણ નહીં. આવી રીતે સંતત્વ જ્યાં પ્રગટ થાય ને પરમાર્થના કાર્ય કરવા માંડે, બીજા માટે દોડીને પોતાના સંપૂર્ણ સુખને એમાં વેચવા માંડે, એના દુઃખને પોતે ઉઠાવવા માંડે. આવું સંતત્વ તમારી અંદર પ્રગટ થાય તો તમે પોતે જ સંત છો. તમે પોતે જ સતી જગદંબા માં તમે પણ સંતત્વ છો. એમ એનું કહેવાનું થયું કે આટલી ભૂમિકા પર જીવનનો નિર્વાહ કરે એ સ્થિતિને સંત કહે, સજન કહે, દાતા કહે, સુરવીર કહે, જતી કહે, સતી કહે. અને એનાથી આગળ સંપૂર્ણ દેહ દિશામાં પોતે નથી, સંપૂર્ણ ઐશ્વર્યને ભરી શકે છે. આવો પવિત્ર જીવાત્મા એ પરમાત્માની કેટેગરીમાં હાજી ભગવાનની સ્થિતિ પકડે. ભગવાન કેવી રીતે રામ ભગવાન રહ્યા એની સ્થિતિ પકડીએ. મર્યાદા કે આખા જગતની સ્ત્રીઓ મારી મા બેન દીકરી છે સીતે, તમારા સિવાય આવા સંબંધો મારે મા બેન દીકરી ના. મારા જીવનમાં તો તમે જ એક પત્ની તરીકે હું તમને ધર્મ સાથે સ્વીકારું છું. સીતા માતાએ એમ કીધું તમારા સિવાય કોઈ પુરુષ મારે ભાઈ બાપ ને દીકરા છે. આ સ્થિતિ ઉપર જો કોઈ ટકી શકે તો એ જ રામનું ચરિત્ર છે, એ જ રામ ભગવાનની મર્યાદા છે. એને જ ભગવાન કહી શકાય એમ કહેવાનું હતું. આજ પણ એ સ્થિતિમાં તમે જીવતા થાવ. આજે તમારા પત્ની સિવાય કોઈ નહીં, તમારા પતિ સિવાય કોઈ આ જીવનમાં નહીં. અરે કાલે શું થયું એની ચિંતા શું કામ કરો છો? આજ બીજના દિવસે તમે આવું રૂડું પરમાત્માનું ઐશ્વર્ય સાંભળી રહ્યા છો. આજ ઘડીએ એ ઘરનું નિયમ લઈને પગલા ભરો. જેમ સંસાર નહોતો ખબર તો એ સમજાઈ ગયો, એમ આત્મા પરમાત્માના ઘર સાથે રહેશે. ઈ જો પગલા ભરીએ એમ કીધું ને. સદગુરુજીને
પૂછીને પગલા ભરીએ થઈને રહીએ ના એ શું કામ એના દાસ થઈને રહેવું હે કે દાસત્વ બનશે આપણું એટલે વફાદારી આપણી તૈયાર થશે તો હનુમાનજી દાસ બન્યા નહીં પણ દાસન કે પતિ દાસનો દાસ આવા રૂડા સંતોના ચરિત્ર એ બુદ્ધિમતામ વરિષ્ઠ ઊંચામાં ઊંચી બુદ્ધિ છે અતુલિત જેનામાં બળ છે એ બધું જાતું કરીને હનુમાનજી તો રામ 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 શ્રી રામ જય જય જુઓ 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 સાંભળો શ્રી રામ જોજો તમને ભજન સાંભળવા માટે ધીરે ધીરે બોલે છે હનુમાનજી રામ 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 શ્રી રામ જય રામ આવડું મોટું બળ અતુલિત બળ જ્ઞાની નામ વરિષ્ઠમ બુદ્ધિમતામ કોઈ વાતે કચાશ નહીં શંકર સ્વયં તેથી શિવજી હતા ને કળયુગમાં હનુમાનજી થઈને આપણા સૌ સુધી આવે છે આવે રામ નામનો આશ્રય લઈ લીધો તો આપણને કેમ ખબર પડતી નથી કે બધું હોવા છતાં નામને વાલું કર્યું નામમાં સમાઈને રહેવું નામથી આગળ પગલું ન ભરવું જુઓ ને પણ નામનો આશ્રય નામની વફાદારી રામ કહે મારા પ્રભુ કહે આ એક સિસ્ટમ આ એક પદ્ધતિ પરમાત્માના આનંદ સાથે જીવન જીવવાની પદ્ધતિ છે સાંભળો છો માતાઓ સજનો ભાઈઓ આ પદ્ધતિને કહે છે આ સિસ્ટમને કહે છે એ ઐશ્વર્ય છે પરમાત્માનું સંપૂર્ણ તત્વ છે આ સિસ્ટમ પ્રમાણે જો તમે રહેવા માંડો તો તમારી અંદર પણ એવું પ્રભુત્વ જિજ્ઞાસુ આત્માઓને દેખાવા માંડે જિજ્ઞાસુ આત્માઓ આવી જો સ્થિતિમાં તમે રહેવા માંડો તો તમને ભગવાન માનવા માંડે છે ભગવાન જુઓ ને એક સ્થિતિ બનાવી છે સંતોએ ઋષિઓએ મુનિઓએ એક સ્થિતિ બનાવી છે સંતત્વ સમત્વ સહિષ્ણુતા સહનશીલતા આ બધા ગુણોને પકડીને એક સ્થિતિ બનાવી ગુણિયલ માણસોને એમાં પછી ભગવાન દેખાવા માંડ્યો મારો કહેવાનો ભાવ કે આ સ્થિતિમાં જીવીએ તો આપણને ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય એમ કહું છું ભલા એનો આનંદ આપણને પ્રાપ્ત થાય આપણા માતા પિતા સાથે એવો પવિત્ર ભાવ એવો પવિત્ર વ્યવહાર માતા પિતા સાથે કરીએ એટલે આપણા બાળકો પાછા આપણી સાથે એવો વ્યવહાર કરે એકદમ નજીકથી આપણા એ બંને ભગવાન બે નથી એક છે એટલે ભગવાન છે બે નથી બે એકરૂપ છે અને એકરૂપ થયા ત્યારે જ આપણને આ જગત બતાવવાનો એને ચાન્સ પકડ્યો એકરૂપ થયા ત્યારે માં ભૂલી ગઈ કે હું અત્યારે ક્યાં છું પિતા ભૂલી ગયા કે હું અત્યારે ક્યાં છું એકબીજામાં સમ થઈ ગયા ત્યારે એક તન એટલે શરીર તન ખો પડ્યો અને એવો પડ્યો કે માએ પોતાના રજમાં એ તનખાને પકડી લીધો એક અને એનો પાછો વિવેક
થોડો વિસામો લેવા દ્યો, મને સાચી વાત સમજવા દ્યો. એ ભલા ટીવી પાસે બેસી જાય તો તમને એમ કે વિસામો મળ્યો ના, ગેમ્સ રમવા માંડીએ તો તમને એમ કે વિસામો મળ્યો ના, નહીં. ઊંઘી જઈએ તો તમને એમ લાગે કે વિસામો મળ્યો. ઇઝ રોંગ. વિસામો ક્યાં મળે છે? વિસામો આત્માના ઘરમાં મળે છે. શરીર તો ઇન્દ્રિયો સાથે રોકાયેલું છે. શ્વાસ વિશ્વાસના ઘરમાં સ્થિર થઈ જાય એટલે વિસામો આપે છે. હા કે નાનો નિર્ણય લેવા દ્યો, સાચી વાત સમજવા દ્યો. બોલો. હા કે નાનો નિર્ણય લેવા દ્યો, મને સાચી વાત સમજવા દ્યો. છે વેગ નદીનો દરિયામાં, પણ નીકળી ક્યાંથી એ જોવા દ્યો. છે વેગ નદીનો દરિયામાં, પણ નીકળી ત્યાંથી જોવા દ્યો. દરિયા તરફ નદીનું ભાગવું છે, કારણ એ એનું ઉત્પત્તિનું ઘર